નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે સુરેન્દ્રનગર જિલ્લાના સાલખડા ગામની ખારી સીમમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસની આ રેડ દરમિયાન સીમમાંથી અંદાજે 4,000 લીટર જેટલો દેશી દારૂ બનાવવાનો ઓથો એટલે કે વોશ મળી આવ્યો હતો, જેને પોલીસે સ્થળ પરથી જપ્ત કર્યો છે. આ ઉપરાંત દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતા 15 નંગ અખાદ્ય ગોળના ડબ્બા પણ પોલીસે કબજે કર્યા છે. પોલીસે આ તમામ સામગ્રી મળીને કુલ 1.2 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર મામલે આણંદપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જોકે પોલીસના દરોડા દરમિયાન આ કાળા કારોબારનો મુખ્ય સૂત્રધાર અને બુટલેગર જયંતિભાઈ ઉર્ફે જેનો મેરામભાઈ પોલીસને થાપ આપીને નાસી છૂટવામાં સફળ રહ્યો છે. હાલમાં આણંદપુર પોલીસ અને એલસીબીની ટીમે ફરાર થઈ ગયેલા મુખ્ય આરોપી જયંતિ ઉર્ફે જેનાને ઝડપી પાડવા માટે અલગ અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી આ કડક કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. રાજેશ બહુરાશી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.